જો તમે પણ ઊંધિયાનો આ મસાલો બનાવી લેશો તો તમારું ઊંધિયું પણ માર્કેટમાં મળે એવા જ સ્વાદનું બનશે, એની ગેરંટી। ઊંધિયાનો મસાલો બનાવવા માટે આપણે પેનમાં આખા ધાણા, જીરું, વરિયાળી, બાદિયા ફૂલ, તજ સ્ટીક, ઇલાયચી, લવિંગ, આખા મરી, આખા લાલ મરચાં અને 4 થી 5 તમાલપત્ર ઉમેરી આ આખા મસાલાને ધીમા તાપે 2-1 મિનિટ જેવું શેકી લઈશું અને ડીશમાં કાઢી લઈશું। મસાલાને હળવા એવા શેકી લેવાથી તેની સુગંધ વધશે અને મસાલાનો પાવડર જલ્દી બનશે। ત્યારબાદ પેનમાં આપણે કાચા સિંગદાણા ઉમેરી મીડિયમ આંચ ઉપર સિંગદાણાને પણ થોડા શેકાવા દઈશું। સિંગદાણા ઉપર ટપકા પડવા લાગે એટલે પેનમાં આપણે સફેદ તલ ઉમેરી તલ ફૂટવા લાગે ત્યાં સુધી શેકાવા દઈશું। થોડી વારમાં જ સિંગદાણા અને તલ શેકાઈ જશે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગરમ પેનમાં જ આપણે સૂકા કોપરાનું છીણ નાખી તેને પણ થોડું શેકી લઈશું અને તણે મસાલાને ડીશમાં કાઢીને પહોળા કરી લઈશું। પેન હજુ ગરમ જ છે એટલે ગરમ પેનમાં જ આપણે મીઠા લીમડાના પાન નાખી પાન કડક થાય તેવા શેકી લઈશું। મીઠા લીમડાના પાન શેકાઈ જાય એટલે ગરમ પેનમાં જ આપણે કસૂરી મેથી ઉમેરીશું અને તેને પણ 1 મિનિટ જેવું ચલાવી લઈને ડીશમાં કાઢી લઈશું। બધા મસાલા સરસ ઠંડા પડી જાય એટલે મિક્સર જારમાં આપણે શેકીને રાખેલા સિંગદાણા, તલ અને કોપરાનું છીણ ઉમેરીશું અને તેનો બારીક પાવડર બનાવી લઈને સાઈડ પર રાખીશું। આ રીતે સિંગદાણા, તલ અને સૂકા કોપરાને અલગ દળવાથી તેનું તેલ સૂકા મસાલામાં ભળશે નહીં, પરિણામે સૂકા મસાલા જલ્દી અને બારીક દળાશે। ત્રણેયનો પાવડર કરી દીધા બાદ મિક્સર જારમાં આપણે શેકીને ઠંડો કરેલો આખો સૂકો મસાલો, કાશ્મીરી મરચું પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, ઊંધિયું ખાટું મીઠું બને એ માટે આમચૂર પાવડર, ખાંડ તેમજ કસૂરી મેથી અને મીઠા લીમડાના પાન નાખી મસાલાને એકદમ બારીક દળી લઈશું। આખો મસાલો આ રીતે એકદમ સરસ દળાઈ જાય ત્યારબાદ મિક્સર જારમાં આપણે દળીને રાખેલા સિંગદાણા, તલ અને કોપરાના પાવડરને પણ ઉમેરીશું અને મસાલાને ફરી એકવાર મિક્સરમાં ફેરવી લઈશું। આમ કરવાથી બધી જ વસ્તુઓ એકબીજા જોડે સારી રીતે ભળી જશે। તો ફ્રેન્ડ્સ, થોડી જ વારમાં આપણે માર્કેટના મસાલા કરતાં પણ સરસ, ચોખ્ખો અને એકદમ તાજો ઊંધિયાનો મસાલો બનાવી લીધો છે। આ મસાલામાંથી તમે જરૂર પ્રમાણેનો મસાલો ઉમેરી ઘરે જ માર્કેટમાં મળે એવા સ્વાદનું ઊંધિયું બનાવી શકો છો।